અક્રૂરજી એ યમુનાના તટમાં એ રજમાં આડોટ્યા છે. આપણે આડોટવાનું મન થાય? ભક્તો, ભગવાનના ચરણની રજને મસ્તક ઉપર ચડાવવાની. ચરણની રજ છે ને એ ઔષધિ છે. શું છે? ઔષધિ છે. અમે નામ નહીં લઈએ એ સંતનું, પણ નજર સામે બનેલો પ્રસંગ છે. અને આપણા સંતો પણ ઘણી વખત ઘણા બધા પ્રકારના ભક્તો હોય એને આધિ દૈવિક, આધિ ભૌતિક કે અન્ય પ્રકારની શરીરમાં કે કોઈ જગ્યાએ ઉપાધિ હોય ને, ત્યારે શું દવા આપે ખબર છે? મંદિરની જે ભગવાનના ઠાકોરજીના કે જે ભગવાનના ભક્તો જ્યાં અખંડ વિચરણ કર્યું હોય ને એને ચરણની રજ આપે. અને ચરણની રજ ભગવાનને ધરાવેલું જળ અને એમાં કડી પાછું એમાં બીજો ભાવ ચરણની રજ નાખી અને પછી પીવડાવે. નજર સામે બનેલો પ્રસંગ છે. એક સદગ્રસ્ત હરિભગત એ કેન્યામાં પૈસા કમાવા માટે ગયેલા, અને પૈસા કમાવા ગયેલા અને ત્યાં એના ઉપર શું થયું કે કોઈ એવો કંઈક પ્રયોગ કર્યો કે પછી તાંત્રિક પ્રયોગ થયેલો, અને તાંત્રિક પ્રયોગની અંદર બેશુદ્ધ અવસ્થા આવી ગઈ. હોસ્પિટલની અંદર કોઈ પ્રકારના દર્દનો ઈલાજ જ ન થાય, કોઈ દર્દ એના કોઈ મશીનમાં કોઈ રિપોર્ટમાં ના આવે, પણ છતાં બેશુદ્ધ અવસ્થા. માણસ બોલતો નથી, ચાલતો નથી, ક્રિયા નથી, બેભાન જેવી અવસ્થા. છતાં દુનિયાનું કોઈ મશીન ડાયગ્નોસ નથી કરી શકતું. હવે શું કરવાનું? પરિવારને ચિંતા થાય એટલે પરિવારના સ્વજનો અહીંયા ભુજમાં સંતો પાસે આવીને વાત કરી કે સ્વામી આવી રીતે દીકરો ત્યાં ગયો છે ને આવી તકલીફ છે, શું કરવું? એટલે સાધુ એમ કીધું કે એક કામ કરો, મંદિરમાં જઈ ઠાકોરજીને ધરાવેલું જળ એના મુખમાં રેડજો, એટલે એનામાં થોડી શુદ્ધિ આવશે. પછી એનો હાથ ઝાલીને તમે ચાલશો ને તમારી સાથે સાથે ચાલ્યો આવશે. એને અહીંયા ભારતમાં લઈ આવો. એના નજીકના સંબંધમાં એક ભાઈ હતા એમના, એને આવી રીતે મંદિરમાં જઈ જળ લઈ આવ્યા. ઠાકોરજીને ધરાવેલું જળ એના મુખમાં મૂક્યું, થોડી શુદ્ધિ આવી. ભક્તો, લાખો રૂપિયા કનકમપી તૃણમ મનવતે વિતરાગાહ, ભગવાનના ચરણમાં અર્પણ થયેલું જે તૃણમપી કનકમ, તણખલું છે, પણ એની કિંમત ભગવાનના ભક્તો છે સોના કરતા પણ ઉત્તમ માને છે. અને સોનું હોય પણ જો ભગવાનના ચરણના યોગને ન પામ્યું હોય ને તો એ તણખલા કરતા એ નીચું છે, એની કોઈ કિંમત નથી. અને ભક્તોએ ઠાકોરજીના ધરાવેલું જળ એ ભક્તના મુખમાં મૂક્યું, થોડી શુદ્ધિ આવી. અને આપણે કેમ કોઈ નાનકડો માણસ હોય ને એમ હાથ પકડીને જઈને જેમ ચલાવીને લઈ જાય, એમ એવી રીતે એને પ્લેનમાં બેસાડી અહીંયા લઈ આવ્યા. એના બધા પરિવારના સ્વજનો અમદાવાદ લેવા માટે ગયેલા, ત્યાંથી સીધા ભુજમાં લઈ આવ્યા. 12 વાગ્યાનો સમય ઠાકોરજી પોઢી ગયા હતા. સંત નિવાસની જાગીરમાં એ હરિભગત હજી કેટલી ખબર, 30 વર્ષની યુવાનની ઉંમર હતી, ફૂટલો યુવાન. એને સંત નિવાસની જાગીરમાં સુવડાવ્યા. બેશુદ્ધ જેવી જ અવસ્થા હતી, ખાલી આંખ ખુલે, કોઈને ઓળખતા ન હોય, ખાલી જેમ ચલાવો એમ ચાલે એવું. 3 વાગ્યાનો સમય થયો. ઠાકોરજીની મેવાનો થાળ અર્પણ કરવા માટે સંતો પૂજારી સંતો જાય, અને એવા ટાણે પછી મહંત સ્વામી અને સંતો બધા એના બધા પરિવારના ભક્તો બધા ગયેલા સ્વામી પાસે. એટલે સ્વામી આવ્યા, બીજા સંતો પણ સાથે હતા. એક બાજુ મહંત સ્વામીએ સ્વયં હાથ ઝાલ્યો, અને બીજી બાજુ ભક્તો આ ઘટનાને લગભગ કેટલા 14 વર્ષ જેટલો સમય થયો છે. બીજી બાજુ નાના સંતોએ હાથ ઝાલી અને નરનારાયણ દેવની આગળ લઈ આવ્યા. પછી મહંત સ્વામી એટલું બોલ્યા કે અંદર નિજ મંદિરની રજ લઈ આવો. નિજ મંદિરની રજ લઈને આવ્યા. અને એ રજને એ જ્યારે 3 વાગે ઠાકોરજીનું ઉત્થાપન થાય, પૂજારી જે ઠાકોરજીને જળ ધરાવે એ જળ મંગાવ્યું સ્વામીએ. એ જળ એની અંદર રજ નાખી અને સ્વામીએ પોતાના હાથે એ હલાવી, અને એ ભગત બેશુદ્ધ જાણે કે મળતું છે. નરનારાયણ દેવની આગળ છોકરો એમને પડેલો સ્વામી એના મોઢામાં મૂક્યું. અને એ જ સમયે 3:30 વાગ્યાનો સમય થયો, અને બરાબર નગારું વાગ્યું, ઠાકોરજીના ઉત્થાનની ઘંટનાદ થયો, અને છોકરો ઊભો થઈ અને ઠાકોરજીને દંડવત કરવા માંડી ગયો. આ ચરણ રજનો મહિમા છે.